આ દુનિયામાં 3 અવસરને હરખના ગણવામાં આવ્યા છે કે કંકણ બંધન. એક તો દીકરાના લગ્ન હોય, જેનો પુત્ર પરણતો હોય એ બાપના હરખનું કોઈ માપદંડ ન કાપી શકે. એના હરખનું કોઈ મૂલ્ય નથી છે. એટલો હરખ બાપને દીકરાના લગ્નનો સૌથી હરખનો જો હોય તો બાપને હોય છે. કંકણ બંધન રણ જીતણ. દીકરો છે એ કોઈ યુદ્ધ જીતે. યુદ્ધ એટલે પરીક્ષા, યુદ્ધ એટલે સંઘર્ષ. સંઘર્ષમાંથી પાસ થઈને ઉત્તીર્ણ થઈને નીકળે, હોહરો નીકળી જાય અને બાપને જે હરખ થાય એ વાત જુદી હોય છે. કંકણ બંધન રણ જીતણ અને પુત્ર વધાયું સાવ. દીકરાની ઘેરે દીકરાનો જન્મ થાય અને પછી એની આંગળી પકડી અને પોતરાને રમાડતો હોય દાદાને જે હરખ હોય છે ને, આ 3 અવસર માણસના જીવનના સર્વશ્રેષ્ઠ હરખના અવસર કીધા છે. આનાથી મોટો હરખનો અવસર. હા, પછી માણસ સુખી હોય તો એનો હરખ વ્યક્ત કરવાનું માધ્યમ જુદું હોય. શ્રીમંત હોય, પૈસાવાળા હોય, ધનપતિ હોય તો પોતાનો હરખ એ રીતે વ્યક્ત કરે. કોઈ ગરીબ માણસ હોય તો હરખ એ રીતે વ્યક્ત કરે, પણ હરખ હરખો જ હોય છે.